અરે મને બહુ પીડા થાય છે. અરે મને પાણીની તરસ લાગી છે. અરે મારું ગળું હુકાઈ ગયું. મને અગ્નિ ઉપડી ગઈ મારા આખા શરીરમાં. મને બહુ હક નથી થતું. મારે ક્યાં જવું? કોણ મને પાણીની તરસ લાગી. મારું ગળું હુકાઈ ગયું. હું હમણાં મરી જાય. અરે કોક મને પાણી પાવ. મારું ગળું હુકાઈ ગયું. અરે આયા કોક વાડીમાં કામ કરતા લાગે છે. લાવ અહીંયા જાઉં તો મને કાંક પાણી મળે. એક તો મારું શરીર મને અગ્નિ થાય છે. મારે ક્યાં છે જવાતું નથી ને મારે ક્યાંય જવાતું નથી. વાડીએ જાઉં તો મને કોક પાણી પાય. મારું ઘરું ઉકાઈ ગયું. મારા ભાઈ મને થોડુંક પાણી પાવ. મારું ઘરું ફૂકાઈ ગયું ભાઈ. મને આખા શરીરમાં મને અગ્નિ ઉપડી ગઈ છે. મને કોઈ પાણી પાવ. તમારી માતાજી તમારું ભલું કરશે. ભાઈ જરાક મને પાણી પાવ ને. મને બહુ તરસ લાગી છે. આટલી દયા કરો ને. તમને માતાજી સુખી રાખે. એ રક્તપિત્ત વાળા ડોહા, આગો જા અહીંયા શું હાયલો આવ્યો હતો? હાલ આગો જા. શરીર માંથી જો દુર્ગંધ આવે. જા આગો જા હાલ. અરે ભાઈ આગો વયો જાઉં છું મારા વાલા. મને થોડુંક પાણી પાને. મારું ઘરે હુકાઈ ગયું છે. એટલી ગરીબ માણા માટે જરાક દુઆ કરે. ડોહા તને પાણી પાવ ને તો મારા કુવાનું પાણી હુકાઈ જાય. તું રક્તપિત્ત વાળો હો. આગો વઈ જા હાલ. મને પાણી પાને. હું ખોડિયાર માના દર્શન કરવા જાઉં છું. તારું મારી ખોડિયાર માં તારું સારું કરશે. મારું ઘરું હુકાઈ ગયું છે. મને થોડુંક પાણી પાઈ દે ને મારા દીકરા. મને પાણી પાઈ દે ને. તારી ખોડિયાલ ને કે પાણી પાય. તું ખોડિયાલ ના દર્શન કરવા જતો હોય ને તો તને પાણી પાસે. ખોડિયાલ ને કે આમે આવીને પાણી પાસે. અરે દીકરા તું આમ ન કરજે. દીકરા તું આવું ન બોલે. અરે ખોડિયાર તો રીજે તો રાજ આપજે. અરે દીકરા મને બીજું કાંઈ નથી માગતું. મને થોડુંક પાણી પાને. તારું ખોડિયાર માં તારું સારું કરશે. એ ડોહા તને ના પાડી ને. વયો જા હાલ. અમારી લાકડી જોઈએ ને તે. હાલ વયો જા. ડોહા માણિયા તને જવાનું કીધું તો અહીંયા હુઈ ગયો. હાલ તો થા તું મારા ખેતર માંથી. હાલ ઉભો થા. આ નહીં માને ડોહો. મારે જ વયું જાવ છો. નકર આનો રોગ મને લાગી જશે.
અરે માં, અરે મારા દિવસો કેવા છે માં, એ માં, અરે માં કોળિયા, આ મને રખપરખ નીકળું માં, આ દિવસો મારા કેવા આવ્યા માં, એ માં, એ મારી કોળિયા, મને આ જગતમાં કોઈ પાણી નથી પાતું માં, કોઈ પાણી નથી પાતું. એ માં કોળિયા, આ શું છે માં, એ માં કોળિયા, મારે આવો માં, મારી મારે આવો, આ દુખિયાના દુઃખ ભાગો માં. પાણી, એ પાણી, પાણી. આ શું મારા દર્શને આવતા અને મારા ઘોડા ભગતની આવી હાલત? લાવ આજે હું મમડે ચારણની દેવી આશ્રી ખોડિયાર, લાવ હું એની વારે જાઉં. ખોડિયાર છે જો માયામાં પડી આની, ખોડિયાર છે જો ખોડિયાર છે જો માયામાં પડી આની, ખોડિયાર છે જો જય ખોડિયાર, જય ખોડિયાર. અરે દીકરી, તું આ વન વગેરેમાંથી ક્યાંથી આવી? અરે દીકરી, આ તું મારા તું પાણી લઈને આવી? મારી દીકરી, તું મને પાણી પા. અરે તમારું રત્નચર મળ્યું ગયું, મારું મોટું સારું થઈ ગયું. આ નાની છોકરી ક્યાં વહી ગઈ? અરે આ તો કોઈ દીકરી નથી, આ તો માં ખોડિયાર હતી. આ સાક્ષાત માં ખોડિયાર આવી અને મને આ મારું મોટું સારું કર્યું. આ મારું રોગ પછી વહ્યું ગયું. માં મારી મને માફ કરજે માં, હું તને ઓળખી ન હોય તો. મામડિયા ચારણની દેવી આશી ખોરાક,
જય હો માં ખોડિયાર, તારી જય હો માં, તારી જય હો. અરે મારા ઘોડા ભગત, આજે હું મામણિયા ચારણની દેવી એ શ્રી ખોડિયાર તારા ભવભવના રોગ હું આજે દૂર કરું છું. એ માં ખોડિયાર, હું તને ઓળખી ન હોય તો માં, એ માં મને માફ કરજો માં, એ માં ખોડિયાર મને માફ કરજો. અરે દીકરા, સમય આવતા જા, હું તારા સન્મુખ આવીશ અને જે તારા ઘરે દીકરી છે ને એને હું ખોરે દઈશ. મામણિયા ચારણની દેવી એ શ્રી ખોડિયાર, જા હું તને વચન આપું છું. માં ખોડિયાર, તમારી જે હો માં, તમારી જે હો. લે દીકરા, અમારું ખાંડ્યું ત્રિશુલ, આમાં જા, તું પૂજા ભક્તિ કરજે, એમાં હંમેશા મારો વાસ રહેશે. ભલે માં ખોડિયાર, તમારી જે હો માં, તમારી જે હો. જે હો માં ખોડિયાર, તમારી જે હો. ઘણી ખમાયું મારા દીકરા, ઘણી ખમાયું. જે હો માં ખોડિયાર, તમારી જે હો માં, તમારી જે હો. એ દીકરી ઈદભાઈ, એ દીકરી ઈદભાઈ, એ આવી દાદા બાપુ. એ હા બોલો ને દાદા બાપુ, શું કયો હો? અને એમાં ખોડિયારના દર્શન કરીને આવી ગયા તમે? હા ઈદભાઈ દીકરી, હું ખોડિયાર માના દર્શન કરી અને આવી ગયો. હા દાદા બાપુ, પણ આ શું? તમારા શરીરમાંથી તો રક્તપિત્તનો રોગ દૂર થઈ ગયો. આ બધું કેવી રીતે થયું દાદા બાપુ? અરે દીકરી, આ માં ખોડિયારની દયાથી આ મારું દુઃખ વયું ગયું. આ માં ખોડિયારની આ મારા માથે કૃપા છે. અરે દાદા બાપુ, આ બધું કેમ થયું અને શું વાત છે? મને હરખી માંડીને વાત કરો ને. આ બધું કેવી રીતે થયું દાદા બાપુ? સાંભળ મારી દીકરી. આમ શું બધી હે દાદા બાપુ, તમે હું વાત કરો હો? જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. તમારા પરચા તો અપરંપાર હે માં ખોડિયાર, અપરંપાર હે. લાવો દાદા બાપુ આ ત્રિશુલ. હું પવિત્ર જગ્યાએ આ માનું ખાંડ્યું ત્રિશુલ સ્થાપિત કરીશ અને હંમેશા માની પૂજા ભક્તિ કરીશ ને ખોડિયારના જાપ કરીશ દાદા બાપુ. હા દીકરી, લે આપીશું. જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. હે માં ખોડિયાર, હંમેશા મારી ભેડે રહેજો માં, મારા ભેડે રહેજો. અને જેમ મારા દાદા બાપુનું દુઃખ તમે દૂર કર્યું એમ સૌના દુઃખ દૂર કરજો માં ખોડિયાર. અને બધાના ભેડે રહેજો માં ખોડિયાર, ભેડે રહેજો. જય માં ખોડિયાર. અરે મારી દીકરી, તું મારી પરમ ભક્ત છો અને ભવિષ્યમાં તારા હૃદય મારો વાસ થશે અને પાપની અધોગતિ આવશે ને તો હું એનો નાશ કરીશ. હું ખોડિયાર મામણિયા ચારણની દેવી શ્રી ખોડિયાર, હું તને વચન આપું છું. તું અંતરની વાત જાણે છે, તુજને મારે કેવું પડે નહીં કાંઈ, તુજને મારે કેવું પડે નહીં કાંઈ. અરે નક્કી આ કન્યામાં દેવી શક્તિનો વાસ છે. આજે મારી સિદ્ધ શક્તિ સાધવામાં 18 વર્ષ થયા. 18 વર્ષ પૂર્ણ થવામાં એક આવી જ કન્યાની બલિની જરૂર છે. જો આ કન્યા હાથ આવી જાય તો
તમારી 18 વર્ષની સિદ્ધ શક્તિ પૂર્ણ થઈ જાય. મેં અહીંયા રાહ જોઉં. આ કન્યા અહીંથી નીકળે એટલે એનો માર્ગ રોકું અને એને વશ કરી લઉં. હે મામડિયા ચારણની દેવી, આ શ્રી ખોડિયાર માં, આજે મારા મનમાં એક વાત ખૂચે હે માં. શંકાનું ક્યાંય સમાધાન નથી માં. આજે મને મારા મનમાં મૂંઝવણ થાય હે માં ખોડિયાર. હવે એ સવાલનો જવાબ કોણ દેશે માં ખોડિયાર? કોણ દેશે માં? અરે દીકરી, શું તારા મનમાં વાત છે? જરાક મને ખોડિયારને જણાવ. હું ખોડિયાર સંકટનું સમાધાન કરીશ. બોલ દીકરી બોલ, હું ખોડિયાર આવીશ. અરે આ કોનો અવાજ છે? હે માં ખોડિયાર, તમે ક્યાં હો માં? હે માં ખોડિયાર, મારા સન્મુખ આવો માં ખોડિયાર. મને સન્મુખ દર્શન દેવા આવો માં. મારા સન્મુખ આવો માં ખોડિયાર. તમે ક્યાં હો? અરે મારી દીકરી હીરબાઈ, હું અદ્રશ્ય રૂપે તારા ભેડે વાત કરું છું. હે માં ખોડિયાર, મારા સન્મુખ આવો માં. મારા સન્મુખ આવો. હે માં, આ તમારી દીકરી હારે પડદે વાત કેમ? હે માં ખોડિયાર, મારા સન્મુખ આવો માં અને મને દર્શન આપો માં. તમે તમારી દીકરીને સન્મુખ પણ નહીં આવો માં ખોડિયાર. મને સન્મુખ દર્શન દેવા આવો માં ખોડિયાર. મારી સન્મુખ આવો માં. સમય આવવા દે દીકરી, સમય આવતા હું તારી સામે આવીશ. દીકરી બોલ, તારા મનમાં શું વાત છે? તું મને કેમ મૂંઝાસ? બોલ દીકરી બોલ. માં, સંકટના વાદળ ઘેરાયેલા હે એવું મને લાગે હે માં. ક્યાંય મારા મનને શાંતિ નથી વળતી માં. આ શું વાત હે? શું થાય હે ઈ મને કઈ સમજાતું નથી માં ખોડિયાર. આ શું થાય હે એનું કઈ સમજાતું નથી. દીકરી તને સંકટ એંધાણ વર્તાય છે. સંકટ આવવાનું છે દીકરી. હું ખોડિયાર તને એંધાણ આપું છું. હે માં, શું વાત કરો હો માં? આ મને કઈ સમજાતું નથી. અને શેનો સંકટ માં? શેનો સંકટ? દીકરી, આ મલકમાં વાદીના વાદનો વખત બેસી ગયો છે. દીકરી, વાદી ઉડતા પંખીઓ પાડે છે, માણસને ભરખી જાય છે. દીકરી, નાના બાળની બલી ચડાવે છે, એમાં વાદનો વખત આવી ગયો છે. હે માં ખોડિયાર, તમે આ શું વાત કરો હો માં? આ મલકમાં તો એ ખોડિયારના રા છે માં. આ મલકમાં તમારા રા છે. અને આ તમારા મલકમાં એ કઈ વાદીના વાદ થોડા હાલે માં. એના વાદ થોડા હાલે. હે માં ખોડિયાર, આ મલકમાં તો મામડિયા ચારણની દેવી આ શ્રી ખોડિયારનું ખાંડિયું ત્રિશુલ હે માં. અને અહીંયા તમારા રાજ હે માં ખોડિયાર. તમારા રાજ હે અહીંયા. એના જ તને અવળા એંધાણ દેખાય છે. દીકરી, તારા શરીરમાં મારો વાસ થશે. તારે ઈ વાદીના સામે જાવું જ જોશે. દીકરી માં, મારે ઈ વાદીની સામે જાવું જો હે માં. પણ માં, ઈ વાદી તો બહુ મેલી વિદ્યા કરે હે માં. ઈ બહુ મેલી વિદ્યા વાળો વાદી હે માવડી. દીકરી, ઈ વાદી તારો માર્ગ રોકશે, પણ એક વાત યાદ રાખજે. એની સામે તે નજર કરીને જોયું ને, તો નજર સામે જોયું ને તો ઈ તને પણ વશ કરી લેશે. હે માં ખોડિયાર, તો હવે હું શું કરું માં ખોડિયાર? હું શું કરું આમાં? હે આ ખોડિયાર, હવે તમે જ ક્યાંક માર્ગ બતાવો માવડી. તમે જ ક્યાંક માર્ગ બતાવો આ ખોડિયાર. દીકરી, સમય અત્યારે ઈ વાદીનો છે, પણ સમય આવવા દે ત્યારે હું ખોડિયાર તને માર્ગ બતાવીશ. જા, આ લોબડી તને આપું છું. આ માથે ઓઢીને સામે જાજે. હે જય હો માં ખોડિયાર, તમારી જય હો માં, તમારી જય હો. જા, સમય આવશે ત્યારે હું ખોડિયાર તારા શરીરમાં પ્રવેશ કરીશ. પેલા અત્યારે ઈ વાદી આડો પડશે, પણ તારી નજર એમની સામે ન રાખતી. એને મારી લોબડી તારી માથે દેખાશે ને, તને કાંઈ નહીં થાય. જા, હું ખોડિયાર તને વચન આપું છું. હે માં ખોડિયાર, જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. તથાસ્તુ મારી દીકરી હીરબાઈ. જય માં ખોડિયાર. અરે ઓ કન્યા, ઊભી રે. આમ ક્યાં હાલી તું? અને ક્યાંથી આવી?
જરાક આ વાદીને વાત તો કર. અરે વાદી, તારે જાણીને શું કામ છે? અને મારો માર્ગ રોકવાનું કારણ? અને હું ગમે ત્યાં જાઉં, ગમે ત્યાંથી આવું, પણ તારે શું કામ છે? અરે કન્યા, આવડી મોટી જીભ અને ઈ પણ તું મારા પાસે લાવસ. હું કોણ તને ખબર હે? ભોમવાદી. આ ભોમવાદી આ ભોમ ઉપરથી 750 વર્ષથી જીવે હે. મારા સામે કોઈની તાકાત નથી કે જોઈ શકે કે મારી સામે આવડી જીભ હલાવી શકે. અને તું મારા સામે આવડી જીભ હલાવસ? અરે વાદી, તારા સામે મારે કેવડી જીભ હલાવી એની મને બધી ખબર પડે છે. અને તારા સામે મારે કેમ બોલવું, કેમ ન બોલવું, ઈ તો મારા હાથની વાત છે વાદી. પણ તું એક વાતનું યાદ રાખજે વાદી, એક વાત યાદ રાખજે કે જો મારી માં ખોડિયારનો હુકમ થયો ને તો હું પલવારમાં તને આ ભૂમાં દાટી દઈશ. તું ભલે ગમે તેટલા વર્ષથી જીવતો હોય. અરે હું ભોમવાદી હો કન્યા. તું મને શું જાણ? જેટલા મારા માથાના વાળ હે ને એટલી તો મારી લટે ભૂતાવાળું બાંધી હે. અને જેટલી તો તારી ઉંમર નથી ને એટલી તો મારી સિદ્ધ કરેલી શક્તિ હે. અરે તું કે તારી ખોડિયાર મારી સામું જોઈ પણ ન હગે. કોઈની તાકાત નથી કે આ ભોમવાદી સામે ઊભું રહી શકે, નજરથી નજર મિલાવી શકે. એમ તો જો હું તારી નજર સામે નજર રાખીને જોઈ લઉં તો તું શું કરવાનો? અરે તું મારી નજર સામું નજર રાખીને જો ને તો તને મારા વશમાં કરી લઉં. અને 18 વર્ષથી જે હું સિદ્ધ શક્તિ આટલું તડપું ને એમાં તારી બલી ચડાવું અને મારી શક્તિ પૂર્ણ કરું. હું કોણ? ભોમવાદી. તો કરી લે તારા મનના વર્તા પૂરા. અને તું મારી નજર સામું અને તું તારી નજરે જોઈ લે અને પછી તું જોઈ લે મારી આંખમાં તને શું દેખાય છે. ખમકારે ખોડલ, સહાય કરજે. અરે આની આંખ સામે તો જો. અમારી આંખ અંજાઈ ગઈ. અરે આને હમું જોવાથી મને કઈ દેખાતું નથી. જોઈ લે વાદી, કરી લે મને તારા વશમાં. શું થયું હવે? ભાગો ભાગો, નકર અમારી આંખ બારે ખેંચી લેશે. કા વાદી, શું થયું? ભાઈગો ને? અરે નરાધમ, અમારી આયુની શક્તિને તું શું જાણ? અમારી આયુની શક્તિ સામે તો તારા જેવાનું કાંઈ ન આવે. અરે અમારી આયુ તો તારા જેવાના પગના ઠેબે ઉલારે. નરાધમ, ભૂલે ચૂકે પણ મારો આડો ન ઉતરતો. નકર જેમ આઈ આવડે એક લોબડીના છેડે આખું આભ ઢાંક્યું તું એમ હું ખોડલની દીકરી હીરબાઈ તને 14 બ્રહ્માંડમાં તારા રાય જેવા કટકા કરી અને ઉડાડી દઈશ. અને જો હું એમ ન કરું તો હું આ ખોડલની દીકરી હીરબાઈ નહીં. અરે આજ સુધી બધા મારાથી ભાગ્યા, પણ આજ હું એક આવડી કન્યાથી ભાગ્યો. આ શું થયું ચંડાલ? આ શું થયું ચંડાલ? જય માતાજી મામા. જય માતાજી, જય માતાજી. જય માં ખોડિયાર બાપુ. હા બતા, બોલ બતા. જય માતાજી, જય માં ખોડિયાર. અરે બાપુ, ઓલા હીરભાઈ ક્યાં ગયા? હીરભાઈ ને હમણાં બોલો બતા. હીરભાઈ હાથ તો બતા. અરે મહેમાન, આવો આવો આવો. ફેપા જય માં ખોડિયાર. જય માં ખોડિયાર. દીકરી કેમ છે તને? મને હારું ઓ ફેપા, તમને કેમ છે? હારું હો. જો દીકરી હીરભાઈ, આ ફૈબા તને એક વાત કરવા આવ્યા છે. હા દીકરી, મારે તને એક વાત કેવી છે. હા બોલો ને ફૈબા, શું વાત છે? અને કેમ આટલા મૂંઝાવ હો? મને હરખી વાત કરો, શું વાત છે? એ દીકરી, આ ગામની સીમમાં એક કૂવો છે અને હાથ પાતાળ્યો કૂવો.
એમાં ઈ ઓલા વાદીએ જઈ રેડું છે અને ઈ કોઈ પાણી પી નથી શકતું. દીકરી હવે શું કરવું ને ઈ કઈ સમજાતું નથી. એ એક તળાવમાં પાણી પીવા જેવું છે અને બધાય માણા અહીંયા પાણી ભરવા જાય છે ને તો ઈ વાદી બધાને રંજાડે છે અને બેડા ઉડાડી દે છે. હવે તો શું કરવું ને કઈ ખબર નથી પડતું. હીરબાઈ હા હીરબાઈ, હવે તો કાંઈ સમજાતું નથી. બધાયને વશમાં કરીને બલી ચડાવે છે અને દિવસે ને દિવસે એનો ત્રાસ બહુ વધતો જાય છે. હીરબાઈ, હવે તો કાંઈ સમજાતું નથી કે શું કરવું. હા હીરભાઈ, તો મેં સાંભળ્યું છે. હીરભાઈ, તું ખોડિયાર માને હાથ કર અને એનો કાંક રસ્તો કર. અરે ફૈબા બાપુ, તમે એની ચિંતા ન કરો. હવે હું લાંબો ઘૂંઘટ ઓઢી અને પાણીએ જઈશ અને એ વાદી મારા બેડા અડવા આવે ત્યારે તો હું કળિયુગમાં જાગતો પરચો પૂરીશ. અને જો એ મારા બેડા અડે અને ત્યારે તો જો હું મારા બેડા આકાશમાં ન ઉડાડું તો હું આ ખોડલની દીકરી હીરબાઈ નહીં. અરે આ શું? મારા મારા ઉપર આવડો ઘૂંઘટો કાઢીને આ બાય હાલી આવે હે? એને જરાય મારો ડર નથી? અને પશુ પક્ષી પણ બીવે આ મારા ઉપર નીકળતા અને હાલી આવે પાણીયારી બાઈ. લાવ હું જાઉં, કોણ હે મારા માર્ગેથી નીકળી? એ બાઈ, આ મારા માર્ગેથી નીકળસ? તને ડર નથી લાગતો? આ વાદીના માર્ગે નીકળી બે પાણીના બેડા લઈને માર્ગે? કોણ છો તું? હે? અરે મને કોઈનો ડર નથી એટલે તો અહીંયાથી નીકળું અને તારો તો જરાય ડર નથી. તો પેલા તારા બેડા પછાડું અને તને પછાડીને ઘા કરું તો તું માનીશ મને વાદીને કે માદીના માર્ગેથી નીકળવાનું શું પરિણામ આવ્યું? અરે ઉભો રે ઉભો, પેલા મારા પાણીના બેડા હે ઈ તો પછાડ, પછી મને પછાડવાની વાત કરશે. એમ તો જો પેલા તારા પાણીના બેડા પછાડું અને તને પછાડું. અરે આ બેડા તો આકાશે ઉડ્યા. અરે મને વિશ્વાસ નથી બેતો. આ બેડાને માટીથી સીધા આકાશે કેમ ઉડ્યા? આ શું થવા બેઠું એ? જોઈ લે વાદી, જોઈ લે, આ કોળિયાનો જાગતો પરચો. અરે કન્યા, તું? હા વાદી, હું ઓળખી ગયો ને તું મને? અરે કન્યા, ભાગો ભાગો, નકર આ મને ભોમાં કંડારી દેશે. અરે વાદી, તારે ભાગવું હોય ત્યાં સુધી ભાગ, પણ હવે તારો વાત નિશ્ચિત છે. હે માં ખોડિયાર, આવો માં ખોડિયાર આવો અને આ વાદીનો વધ કરો. માં ખોડિયાર, આ વાદીનો વધ કરો. જય માં ખોડિયાર, જય માં ખોડિયાર, જય માં ખોડિયાર.
અરે આ શું? આ બધી બાજુ આ શું હે? અરે ભાગો ભાગો, નકર આ મને મારી નાખશે. સોહેલા ખણીલો પડિયાળી ત્રિશુળ ખબર ધારી ચંડિકા ચારણે જોગો માયા ખોડિયા એક વારણી ધારણી બેડો મગર સવારી વાળી પાવની જગત જાણું ગંગા અવતાર. મારી ઉઠપ્યો વાંચી અમેડ મામડિયા માદ ઘર પ્રગટી ચૂચવીર પ્રજતી અકિયા આઈ આવડ ખોડલે મારી જોગડ તો કડ બીજ બોલને સસાઈ સંગ મેરે દિયો ગ્રાજ. જય ખોડિયા, જય ખોડિયા, જય ખોડિયા. અરે વાદી, તારા બાપને ઘોડા છે ભરાઈ ગયો હોય. હું મમાને ચારણી દેવી આશ્રી ખોડિયાર જો તને ભોમા ન ભંડાતો તો મને ખોડીને ઓળખે કોણ? અરે માફ કરો, અરે મને માફ કરો. અરે માફ? અરે તને જા જા નરાધમ, લે આશ્રી ખોડિયારની દીકરીનો વાર, હીરબાઈનો વાર, તારા દેહની આર પાર. જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. આજે તમારી દયાથી વાદીનો વધ થયો માં. જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. તમને ઘણી ખમાયું માં ખોડિયાર, ઘણી ખમાયું તમને. જે કોઈ મને સાચા મનથી યાદ કરશે કે કોઈ મને પોકાર કરશે, હું પળવારમાં પોગી ન જાઉં તો મમણે ચારણી દેવી આશ્રી ખોડિયાર નહીં. જય હો માં ખોડિયાર, તમારી જય હો. દીકરી હીરબાઈ, હું તને જા વચન આપું કે જ્યારે જ્યારે તું મને યાદ કરીશ, જ્યારે તું મને સાથ કરીશ, હું મમણે ચારણી દેવી આશ્રી ખોડિયાર પરવારમાં પોગી ન જાઉં તો મમણે ચારણી દેવી આશ્રી ખોડિયારને માની કોણ? જય હો માં ખોડિયાર, તમારી જય હો માં. ભલે દીકરી જા. આ ત્રિશુલ ધરતી પર પવિત્ર રોપજે અને જે કોઈ મારા ચરણે આવીને નમશે એને તો હું દુઃખ ભાંગીને ભૂખો ન કરી નાખું તો હું મમણે ચારણી દેવી આશ્રી ખોડિયાર નહીં. જય હો માં ખોડિયાર, તમારી જય હો. ઘણું જીવો મારી કરિયાર, ઘણું જીવો. બોલો ખોડિયાર માની જય, ખોડિયાર માની જય. બોલો ખોડિયાર માની જય, ખોડિયાર માની જય.